હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણા ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1 સૂચક આંકનું સેક્શન ઈ નું સોલ્યુશન। આનાથી પહેલા સેક્શન ડી નું પણ સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। સેક્શન સી નું પણ સોલ્યુશન અને સ્વાધ્યાય 1.1 થી લઈને 1.4 દરેક દાખલાનું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। તેને જરૂરથી જોઈ લેજો અને તે વિડીયોને લાઈક કરો, પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે તે શેર કરો। જો અત્યાર સુધી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ચાલો સ્ટાર્ટ કરીશું સેક્શન ઈ નું સોલ્યુશન। સમ નંબર 1। સમ નંબર 1 માં વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2012 ની જુદી જુદી વસ્તુઓનો ભાવ અંગેની નીચેની માહિતી પરથી ઉપયોગ કરીને સામાન્ય સૂચકાંક શોધો। તમારે શું શોધવાનું છે? સામાન્ય સૂચકાંક। જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઉદાહરણ નંબર 2 જેવો છે, ઉદાહરણ નંબર 2 માં પણ છે 1.1 ના સમ નંબર 4 આ સેમ દાખલો આ પણ છે। સામાન્ય સૂચકાંક એટલે કે સૌપ્રથમ તમને આ દરેક માહિતીનો સૂચકાંક શોધી બધાનો સરવાળો કરવાનો છે, એટલે કે બધાની અલગ અલગ સૂચકાંક શોધી સરવાળો કરો, પછી જેટલી કિંમત છે એના દ્વારા ભાગાકાર કરીને સામાન્ય સૂચકાંક શોધવાનું છે, એટલે કે સમગ્ર સૂચકાંક કેટલું છે એ શોધવાનું છે। સૌપ્રથમ આ માહિતીને આપણે કોષ્ટકમાં લખી દઈએ। વસ્તુ P0 અને P1 શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવું જોઈએ, ભાવોને શું કહીએ છીએ આપણે? P। પરંતુ આધાર વર્ષ અને ચાલુ વર્ષની પણ વાત છે। 2010 અને 2012 માં જૂનું વર્ષ કયું છે? 2010, તે માટે તેને આધાર વર્ષ કહેવામાં આવે છે અને આ માહિતીને 0 વડે લખાશે। ભાવ એટલે કે P। 2012 નવું વર્ષ છે તો નવું વર્ષ માટે શું વપરાય છે? 1। તો આધાર વર્ષના ભાવને P0, ચાલુ વર્ષના ભાવને P1 તરીકે લખવામાં આવે છે। તો આ રીતે P0 અને P1 લખી દીધું આપણે। હવે તમારે જે શોધવાનું છે I, એનું સૂત્ર લખીશું આપણે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે કે P1 એટલે 120 ભાગાકારમાં 110 ગુણાકારમાં 100। તો સૌ પ્રથમ આપણે લખી લેશું 120 ભાગાકારમાં 110 ગુણાકારમાં 100, પછી 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 60 ભાગ્યા 40 ગુણ્યા 100, 90 ભાગ્યા 80 ગુણ્યા 100। શું કરી રહ્યા છે આપણે? P1 ની ભાગાકારમાં P0, P1 ભાગ્યા P0, P1 ભાગ્યા P0। હવે 20 ભાગ્યા 20 ગુણાકારમાં 100। ચાલો હવે આ બધાની આપણે ગણતરી લખીશું। સોરી, ચાલો ગણતરી લખીશું આપણે। 120 ના ભાગાકારમાં 110 મૂકી ગુણાકાર 100 વડે કરીશું તો આપણને મળશે 109.09। ઓકે, હવે 70 ના ભાગાકારમાં 50 ગુણાકારમાં 100 મળશે આપણને 140। 60 ની ભાગાકારમાં 40 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 150। 90 ની ભાગાકારમાં 80 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 112.5। 20 ના ભાગાકારમાં 20 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 100। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દરેક ભાવ એટલે કે દરેક સમૂહનો આપણને શું મળી ગયું? સૂચકાંક। હવે આપણને સામાન્ય સૂચકાંક શોધવા માટે આ દરેકનો શું કરવું પડશે? સરવાળો કરવો પડશે। સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે કે આ આખી માહિતીનું આપણે એટલે કે આ જે આખું સૂત્ર છે એનો શું કરવાનું છે? સરવાળો। ચાલો તો સરવાળો કરીએ। પ્રથમ માહિતી કેટલી છે? 109.09 પ્લસ 140 પ્લસ 150 પ્લસ 112.5 પ્લસ 100 કેટલું થઈ જશે? 611.59। ઓકે, તો આમ આ તો ટોટલ મળ્યું આપણને। શોધવાનું શું છે? સામાન્ય સૂચકાંક। તો સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણે લખવું પડશે સામાન્ય સૂચક અંક
બરાબર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100 ભાગ્યા કેટલી કિંમતો છે જોઈશું આપણે તો 1 2 3 4 અને 5 ટોટલ 5 કિંમતો છે તો ભાગાકાર કોના દ્વારા થશે 5 વડે આપણો આન્સર કેટલું આવ્યું 611.59 611.59 નું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 5 તો 5 વડે ભાગાકાર કરતા મળશે 122.32 122.32 આ સમ કમ્પ્લીટ જો વિદ્યાર્થી મિત્રો તમને P0 અને P1 આપેલ છે એ પરથી તમારે દરેકની સૂચકાંક શોધી લો પછી સરવાળો કરો સરવાળો કર્યા પછી જેટલી કિંમત છે તેના દ્વારા ભાગાકાર કરી દો તમને સામાન્ય સૂચકાંક મળી જશે આની સાથે થાય છે આ પ્રશ્ન નંબર 1 નું સમ કમ્પ્લીટ હવે પ્રશ્ન નંબર 2 અહીં શું છે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધાર વર્ષ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો કીધેલ છે કુલ ખર્ચની પદ્ધતિ જે આપણે કયા સ્વાધ્યાયમાં જોયું છે 1.4 માં જોયું છે ઓકે વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચની પદ્ધતિ 2010 અને આધાર વર્ષ 2015 માટે સૂચકાંક ગણો તો આપણે સૂચકાંક ગણવાનું છે પરંતુ કઈ રીતથી કુલ ખર્ચની રીતથી તો કુલ ખર્ચ માટે બે સૂત્રો વપરાય છે એક લાસ્ટ પિયરનો 1000 વાળો સૂત્ર અને એક પાસેનો જે 1101 વાળો હોય છે લાસ્ટ પિયરનો સૂત્ર શું છે એ લખીશું આપણે સૌપ્રથમ સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 અને Q0 ગુણ્યા 100 એ સૂત્ર અથવા સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 આ બે સૂત્રો વપરાય છે પરંતુ એમને વાપરવાની પણ કન્ડિશન છે આ સૂત્ર ક્યારે વાપરવું જ્યારે આપણને P0 અને Q0 આપેલ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું અને આ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે તમને P1 અને Q1 આપેલ હોય તો જોઈએ સૌપ્રથમ આપણને આપેલ શું છે આ છે આપણું આધાર વર્ષ આ છે આપણું ચાલુ વર્ષ અને આ પછી શું છે આપણું આધાર વર્ષ ભાવ છે તો P ભાવ છે તો P જથ્થો છે તો Q આધાર વર્ષનો ભાવ એટલે P0 ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 તો આપણને P0 અને Q0 આપેલ છે શું આપેલ છે P0 અને Q0 તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું આપણે લાસ્ટ પિયરના સૂત્રનો 1000 વાળા સૂત્રનો ઉપયોગ કરીશું સૌપ્રથમ માહિતીને લખી દેશું વસ્તુ P0 P1 અને Q0 તમને ખ્યાલ આવી ગયો હશે કારણ કે આધાર વર્ષનો ભાવ છે તો P0 ચાલુ વર્ષનો ભાવ છે તો P1 કઈ રીતે આધાર વર્ષ અને ચાલુ વર્ષ જૂનું વર્ષ આધાર વર્ષ ભાવ છે તો P0 નવું વર્ષ એટલે કે ચાલુ વર્ષ તો એનું ભાવ P1 જૂનું વર્ષ જથ્થો જથ્થો એટલે કે Q પરંતુ આધાર વર્ષનો જથ્થો છે તે માટે તેને શું લખીશું આપણે Q0 તરીકે લખીશું હવે આખી માહિતીને આપણે કોષ્ટકમાં લખી દઈએ વસ્તુ A B C અને D 2010 નો ભાવ છે ભાવ એટલે કે P ભાવ એટલે કે P પરંતુ આધાર વર્ષ છે તો 0 ઓકે શું છે 10 પછી 30 પછી 40 પછી 20 ઓકે અહીં 2015 નો ભાવ 2015 આપણું શું છે ભાવ છે સોરી 2015 આપણું ચાલુ વર્ષ છે ભાવ એટલે કે P તો P1 લખીશું આપણે કેટલું છે 14 42 80 પછી 26 અહીં Q0 જથ્થો એટલે કે Q આધાર વર્ષનો જથ્થો છે તો Q0 8 4 4 100 હવે તમને ખ્યાલ આવી ગયો હશે તમને P0 અને Q0 આપેલ છે તો તમને PQ 1000 વાળો સૂત્ર 1000 આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનું છે તો કઈ રીતે ઉપયોગ થશે તો સૌપ્રથમ તમારે P1 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે Q0 દ્વારા P1 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે Q0 દ્વારા એટલે કે આ બંને કિંમતોનો ગુણાકાર કરવાનું છે તો 14 ગુણ્યા 8 14 * 112 42 ચોક 168 80 ચોક 320 16 ગુણ્યા 26 16 ગુણ્યા 26 કેટલું મળશે 416 આ મળી ગયું આપણને P1 અને Q0 નું ગુણ હવે શું છે P0 અને Q0 એટલે કે
આ બે કિંમતોનો ગુણાકાર 10 ગુણ્યા 8 80, 30 ચોક 120, 40 ચોક 160 અને અંતે 16 ગુણ્યા 20 320. 16 ગુણ્યા 20 કરવાનું છે આપણને. 16 ગુણ્યા 20 320 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આ પ્રમાણે આપણે ગુણાકાર કરી દીધું. હવે આ કિંમત અને આ કિંમતનો શું કરવાનું છે? તમારે સરવાળો કરવાનું છે. તો ચાલો સરવાળો કરીશું. 112 પ્લસ 168 પ્લસ 320 પ્લસ 416 સિગ્મા P1 Q0 બરાબર 1016. ઓકે, ચાલો પછી આનો સરવાળો કરવાનું છે. 80 પ્લસ 120 પ્લસ 160 પ્લસ 320 મળશે આપણને 680. સિગ્મા P0 Q0 બરાબર 680 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારું કોષ્ટક કમ્પ્લીટ થાય છે. P1 Q0 ગુણાકાર P0 Q0 ગુણાકાર પછી બંનેનો સરવાળો. હવે સૂત્ર મૂકીશું આપણે. કુલ ખર્ચની રીતે સૂચક આંક, જેનું સૂત્ર આવશે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઓકે, ચાલો તો સિગ્મા P1 Q0 ની કિંમત કેટલી છે? 1016. P0 Q0 ની કિંમત કેટલી છે? 680 ગુણાકારમાં 100. હવે આની પણ ગણતરી કરીને કમ્પ્લીટ કરીએ. 1016 ભાગ્યા 680 ગુણ્યા 100 મળશે આપણને 149.41. આની સાથે થાય છે આ સમ પણ કમ્પ્લીટ. તમારે કરવાનું શું છે? આ બે કોલમનો ગુણાકાર કરીને સરવાળો કરી દો, પછી આ સૂત્રમાં મૂકી દેવાનું. આ રીતે તમારો કુલ ખર્ચની રીતે સૂચકાંક કમ્પ્લીટ થાય છે. ચાલો પ્રશ્ન નંબર 3. નીચેની માહિતી પરથી વર્ષ 2013 ના આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 ના માટે કુલ ખર્ચ, ફરીથી શું કીધેલ છે? કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક મેળવો. ફરીથી સૌપ્રથમ જોઈશું આપણે શું લખે આપેલ છે આપણી પાસે. આ છે આપણું ચાલુ વર્ષ 2014, કારણ કે અહીં 2013 એ આપણું જૂનું વર્ષ છે. તો ચાલુ વર્ષ અને આ શું છે? આધાર વર્ષ. તો આધાર વર્ષનો ભાવ એટલે કે P0, ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1, ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1. તો અત્યારે તમને P1 અને Q1 આપેલ છે. તો આમ આને Q1 અને P1 અને આ P0 આમ લખી. ચાલો તો સૌપ્રથમ Q1 છે, Q1 પછી P1 અને P0. તો તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળના સમયમાં તમને એવું કીધેલ છે કે જ્યારે તમને P0 અને Q0 આપેલ હોય ત્યારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવો? P1 Q0 upon P0 Q0 ગુણ્યા 100. પરંતુ જ્યારે તમારે P1 અને Q1 આપેલ હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે કોનો સૂત્રનું? પાસેના સૂત્રનું. જ્યારે બે 0 દેખાય એટલે કે લાસ્ટ યર, જ્યારે બે 1 દેખાય ત્યારે તમારે પાસેના સૂત્રનો ઉપયોગ કરવો. તો અહીં તમને બે 1 દેખાય છે, તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવું છે? P1 અને Q1 નો. તો તમારે આ બે માહિતીઓ શોધવી પડશે. તો લખીશું આપણે P1 Q1 P0 Q1. ઓકે, આ બંનેનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. હવે ચાલો ગુણાકાર કરીશું. P1 અને આપણું Q1. તો 24 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 15 વડે કરવાનું છે. તો 24 ગુણ્યા 15 મળશે આપણને 360. પછી 45 દાન 450, 20 પંચા 100, 90 તરી 270. પછી
P0 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? Q1 એટલે કે 20 ગુણ્યા 15 તો આપણને મળશે 300, 40 ગુણ્યા 10 મળશે આપણને 400, 16 પંચા મળશે 80 અને 80 તારી 240. આ બંને કોલમનો આપણે શું કરી દીધું? બંને કોલમનો આપણે શું કરી દીધું? ગુણાકાર કરી દીધું. હવે બંનેનું શું કરવાનું છે? સરવાળો. કઈ રીતે ગુણાકાર કર્યું ખબર પડી વિદ્યાર્થી મિત્રો? P1 અને Q1 નો ગુણાકાર, પછી P0 અને Q1 નો. જે પ્રમાણે આ લખેલ છે એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો. હવે 360 પ્લસ 450 પ્લસ 100 પ્લસ 270 કેટલું મળશે? 1180. સિગ્મા P1 અને Q1 બરાબર 1180. હવે 300 પ્લસ 400 પ્લસ 80 પ્લસ 240 કેટલું મળશે? 1020. સિગ્મા P0 Q1 બરાબર 1020. આ રીતે થાય છે તમારું આ કોષ્ટકની ગણતરી કમ્પ્લીટ. સૌ પ્રથમ બંનેનો ગુણાકાર કરો, સરવાળો. બંનેનો ગુણાકાર કરો અને સરવાળો. સૂત્ર લખીશું આપણે. કુલ ખર્ચની રીતે સૂચકાંક કુલ ખર્ચની રીતે સૂચકાંક સૂત્ર આવશે સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100. ચાલો કિંમત મૂકી દઈએ. P1 Q1 ની કિંમત કેટલી છે? 1180. P0 Q1 ની કિંમત કેટલી છે? 1020. ગુણાકાર કોના દ્વારા? તો વડે કરીશું. ચાલો તો ગણતરી કરીએ. 1180 ભાગ્યા 1020 ગુણ્યા 100 કેટલું મળ્યું? 115.69. આમ આ થાય છે તમારું આ સમ પણ કમ્પ્લીટ. જો વિદ્યાર્થી મિત્રો આ જે સમ હતું કોના સૂત્ર દ્વારા કમ્પ્લીટ થયું? લાસ્પિયરનું. અને આ જે સમ છે આપણું એ કોના સૂત્ર દ્વારા કમ્પ્લીટ થયું? પાસેનું. અહીં તમારે લાસ્પિયર કે પાસેનું નામ લખવાનું રહેશે નહીં. ક્યારે પણ ભૂલથી પણ તમારે લાસ્પિયરનું સૂત્ર છે, પાસેનું સૂત્ર છે તમારે લખવાનું નહીં. તમારે હેડિંગ તો કોની મારવાની રહેશે? કુલ ખર્ચના સૂચકાંકની જ. તમારે લખવાનું શું રહેશે? કુલ ખર્ચનો સૂચકાંક અને સૂત્ર તમારે એ લખવાનું રહેશે. ચાલો સ્ટાર્ટ કરીશું સમ નંબર 4. હવે સમ નંબર 4 માં શું કીધેલ છે? નીચેની માહિતી પરથી 2008 ના વર્ષના આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારિત સૂચકાંક શોધો. પ્રશ્ન 1 માં શું છે? 2008 ને તમારે શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનું છે. પછી નંબર 2 માં 2008 અને 2009 ના સરેરાશ ભાવના આધાર વર્ષના ભાવ તરીકે લઈ સૂચકાંક શોધવાનું છે. એટલે કે તમારે બે ગણતરીઓ કરવાની છે. બંને ગણતરી અચલ આધારની છે. એકમાં તો તમને સ્પષ્ટ કીધેલ છે કે 2008 ને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું છે, પરંતુ બીજામાં શું કીધેલ છે? 8 અને 9 ના સરેરાશને 8 અને 9 ના સરેરાશ જ્યારે તમને કીધેલ હોય ત્યારે તમારે જે વર્ષો કીધેલા હોય તેના ભાવનો સરવાળો કરો, અથવા તેની જે કિંમતો છે તેનો સરવાળો. 8 અને 9 એટલે કે 32 અને 38 નો સરવાળો કરી ભાગાકાર 2 વડે કરશો તો તમને સરેરાશ મળી જશે. એ કિંમતને તમારે આ રીતે વાપરવાનું છે, આધાર વર્ષ તરીકે વાપરવાનું રહેશે અને એ પણ અચલ આધારની રીતે જ ગણતરી થશે. ચાલો તો જોઈએ પ્રથમ આનું કોષ્ટક બનશે કેવું. આ જે ટોપિક છે એ પણ સ્વાધ્યાય 1.1 જેવું જ છે. આપણે આગળ આવા સમો જોયા છે કઈ રીતે થાય છે. તો વર્ષ અને ભાવ સૌપ્રથમ આપણે લખી લઈશું આ પ્રમાણે, વર્ષ અને ભાવ. અને બંને માટે અલગ અલગ તમારે કોષ્ટક બનાવવાની જરૂર નથી, બંનેને એક જ કોષ્ટકમાં તમને બનાવવું રહેશે. તો અહીં આવી જશે અચલ આધારનો સૂચકાંક. અહીં સૂત્ર મૂકી દો. અહીં સૂત્ર મૂકવાની જરૂર નથી, કારણ કે એ પણ કયા સૂત્રથી થશે? અચલ આધારના સૂત્રથી થશે. ચાલો તો અચલ આધારના સૂચકાંકમાં આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે? 2008 ની. તો 2008 ની કિંમત કોણ? 32. એટલે કે આ દરેક કિંમતની ભાગાકારમાં આપણે કોને મૂકવાનું છે? 32. તો આપણે લખીશું 32 ભાગ્યા 32 ગુણાકારમાં 100. પછી 38 ભાગ્યા 32 ગુણાકારમાં 100. પછી 40 ભાગ્યા 32 ગુણાકારમાં 100. અચલ આધારની રીતમાં
આધાર વર્ષ ક્યારે બદલાશે નહીં. હંમેશા જે આધાર વર્ષ કીધેલો એને તમારે દરેક કિંમતની ભાગાકારમાં મૂકી દેવાનું રહેશે. 42 ભાગાકારમાં 32 ગુણાકારમાં 100. 45 ભાગાકારમાં 32 ગુણાકારમાં 100. 60 ભાગ્યા 32 ગુણાકારમાં 100. અને અંતે 65 ભાગ્યા 32 ગુણાકારમાં 100. ઓકે, હવે આની ગણતરી કરી લેશું આપણે. ચાલો, 32 ભાગ્યા 32 1 ગુણ્યા 100 બરાબર 100 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 38 ના ભાગાકારમાં 32 ગુણ્યા 100 તો મળશે આપણને 118.75. પછી 40 ભાગ્યા 32 ગુણ્યા 100 મળશે 125. 45 ભાગ્યા 32 ગુણ્યા 100 131.25. 45 ભાગ્યા 32 ગુણ્યા 100 કરતા આપણને મળશે 140.63. 60 ભાગ્યા 32 ગુણ્યા 100 મળશે 187.5. 65 ભાગ્યા 32 ગુણ્યા 100 કેટલું મળશે આપણને 203.13. આની સાથે થાય છે આ અચલ આધારની રીતની ગણતરી કમ્પ્લીટ. હવે આ સરેરાશ વાળું સમ જોઈએ આપણે. તો તમને સરેરાશ કીધેલ છે તો સરેરાશ કાઢો. સૌ પ્રથમ 2008 ની કિંમત કેટલી છે? 32. 2009 ની કિંમત કેટલી છે? 38. સરેરાશ માટે બંનેનો ભાગાકાર. જો બે કિંમતો છે તો ભાગાકાર 2 વડે. 3 કિંમત હોય તો ત્રણેયનો સરવાળો ભાગાકાર 3 વડે. 4 કિંમત હોય તો ચારે કિંમતનો સરવાળો ભાગ્યા 4. સરેરાશ એટલે કે જે કિંમતો કીધેલા એનો સરવાળો અને જેટલી કિંમત હોય એના દ્વારા ભાગાકાર. 2 વર્ષ કીધેલ છે, 2 વર્ષની કિંમતનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરી દો. 38 અને 32 70. 38 પ્લસ 32 70 ભાગ્યા 2 કરતા આપણને મળશે 38 પ્લસ 32 ભાગ્યા 2 કરતા આપણને મળશે 35. હવે આ જે સરેરાશ મળ્યું એને આપણે કઈ રીતે વાપરવાનું છે? આધાર વર્ષ તરીકે. એટલે કે જેમ આપણે અહીં બધાના ભાગાકારમાં 32 મૂક્યું એ જ પ્રમાણે હવે આ દરેક કિંમતની ભાગાકારમાં કોણ મૂકીશું આપણે? 35 ની. તો લખીએ 32 ભાગ્યા 35 ગુણ્યા 100. 38 ભાગ્યા 35 ગુણ્યા 100. પછી 40 ભાગ્યા 35 ગુણ્યા 100. 42 ભાગ્યા 35 ગુણ્યા 100. 45 ભાગ્યા 35 ગુણ્યા 100. પછી 60 ભાગ્યા 35 ગુણ્યા 100 અને 65 ભાગ્યા 35 ગુણ્યા 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આ રીતે પણ લખી દીધું આપણે. હવે ગણતરી કરવાની છે. જો યાદ રાખો અચલ આધારિત કરી રહ્યા છે એટલે કે અહીં 32 કીધેલ છે તો 32. સરેરાશ કેટલું મળ્યું? 35. તો દરેકની ભાગાકારમાં 35. પરંતુ ક્યારે પણ એમનું આધાર વર્ષ ચેન્જ થશે નહીં. ક્યારે પણ આધાર વર્ષ ચેન્જ થશે નહીં. 32 ભાગ્યા 35 ગુણ્યા 100 કરતા મળશે આપણને 91.43. પછી 38 ભાગ્યા 35 ગુણ્યા 100 કરતા આપણને મળશે 108.57. 40 નું ભાગાકાર 35 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 114.29. 42 નું ભાગાકાર 35 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 120. 45 નું ભાગાકાર 35 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 128.57. પછી 60 નું ભાગાકાર 35 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 171.43. પછી અંતે 65 ભાગ્યા 35 ગુણ્યા 100 185.71. આમ આ સમ થાય છે કમ્પ્લીટ. અચલ આધારની રીત જેમાં આધાર વર્ષ 2008 ની કિંમતમાં લેવાનું હતું. સરેરાશ જેમાં 2008 અને 9 ની સરેરાશ કાઢવાનું હતું એટલે કે બંનેનો સરવાળો કરી ભાગાકાર 2 વડે કરતા આપણને 35 મળ્યું. દરેકની ભાગાકારમાં 35 મૂકીને તમારે ગણતરી કરવાની રહેશે. અને આ બંને માટે અલગ અલગ કોષ્ટક બનાવવાની કોઈ પણ જરૂર નથી. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ સમ નંબર 5 ઉપર. સમ નંબર 5 શું કહે છે?
એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહોના સૂચકાંક તથા ભાર નીચે મુજબ આપેલ છે. આપણું કામ થઈ ગયું. સૂચકાંક એટલે કે આ આપેલ છે, ભાર એટલે કે આપણી પાસે ડબલ્યુ પણ છે. શું કીધેલ છે? તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચકાંક મેળવો. તો ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. સમૂહ આપેલ છે, સૂચકાંક એટલે આપણને ખબર જ છે. આ રટ્ટા થઈ ગયું, આપણને રટ્ટા થઈ ગયું હશે. આપણને ખબર છે જ્યારે પણ સૂચકાંક કીધેલો હોય તે આઈ મૂકી દેવાનું, ભાર કીધેલો હોય એટલે કે ડબલ્યુ મૂકી દેવાનું. તમને ખ્યાલ પણ આવી ગયો હશે આ કયું સૂત્ર સમ અને કઈ રીતે થશે. આઈ અને ડબલ્યુ ને આપણે શું કરીશું? ગુણાકાર. તો લખીએ સમૂહ આઈ અને ડબલ્યુ મૂકી દીધું. આઈ આપેલ છે, ડબલ્યુ આપેલ છે. આ બંનેનો શું કરી દઈશું? આપણે ગુણાકાર કરી દઈશું. શું કરી દઈશું? ગુણાકાર. આઈ ડબલ્યુ એટલે કે 390.2 ગુણ્યા 30 કરતા મળશે આપણને 11,706. 31 નો ગુણાકાર 247.6 વડે કરતા 7,675.6 મળશે. 18 નો ગુણાકાર 510.6 વડે કરતા મળશે 9,190.8. પછી 17 નો ગુણાકાર 403.3 વડે કરતા 6,856.1 મળશે અને 624.4 નો ગુણાકાર 4 વડે કરતા 2,497.6 મળશે. હવે આઈ ડબલ્યુ નો ગુણાકાર થઈ ગયું. ક્યારે પણ આઈ નો સરવાળો કરવાનો હોતો નથી, ડબલ્યુ નો સરવાળો કરીશું. આપણે સિગ્મા ડબલ્યુ શોધવાનું છે અને સિગ્મા આઈ ડબલ્યુ શોધવાનું છે. તો ચાલો સરવાળો કરીશું આપણે. સૌપ્રથમ કોનો સરવાળો? 30 + 31 + 18 + 17 + 4 કેટલું થઈ જશે? 100. પછી આઈ ડબલ્યુ નું 11,706 પ્લસ 76 75.6 પ્લસ 91 90.8 પ્લસ 68 56.1 પ્લસ 24 97.6 થઈ જશે આપણો આન્સર 37,926.1. 37,926.1. હવે સૂત્ર મૂકી દઈશું આપણે. શું શોધવાનું છે? ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચક અંક. આપણે લખવાનું છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક અંક. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આનું સૂત્ર શું છે? સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ 37,926.1 ભાગ્યા 100. તો આપણને મળી જશે 379.26. સમ કમ્પ્લીટ. આનું ભાગાકાર કરવાનું હતું, આપણી પાસે ટાઈપ કરેલ છે. ભાગાકાર 100 વડે કરીશું તો પણ આન્સર આવી જ મળશે 379.26. આની સાથે થાય છે ખૂબ જ સરળ સમ કમ્પ્લીટ. જ્યારે તમને સૂચકાંક કીધેલો એટલે તમને ખબર હોય કે આઈ છે, જ્યારે તમને ભાર કીધેલો હોય તે પણ તમને ખબર છે કે ડબલ્યુ હોય છે. જ્યારે તમને આઈ અને ડબલ્યુ આપેલ છે તો આ બંનેનો શું કરી દો તમે? ગુણાકાર કરીને સરવાળો કરશો, સિગ્મા ડબલ્યુ મળશે અને સિગ્મા આઈ ડબલ્યુ મળી જશે. ચાલો સમ નંબર 6 તરફ. હવે આ સમજો તમને કૂટ પ્રશ્ન આપેલ છે તો અહીં વાંચીશું આપણે. વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 ઘઉંનો ભાવ 70% વધે છે. તો અત્યારે આપણે સેક્શન ડી માં જોયું હતું, જ્યારે ટકાવારીમાં વધારો હોય ત્યારે તમારે શું કરવાનું? 100 પ્લસ કરી દેવાનું. ઘટાડો કીધેલ હોય તો 100 માંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો આપણને ખ્યાલ છે શું કરવાનું છે. તો લખીએ ઘઉંના ભાવમાં 70% ભાવ વધે છે, ચોખાના ભાવમાં 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે. હવે ઘટાડો કીધેલ છે એટલે કે 100 માંથી બાદ કરીશું. જ્યારે તેલના ભાવ 40% વધે છે અને ઘીનો ભાવ 5% ઘટે છે. ટોટલ કેટલી વસ્તુઓ છે? 1 2 3 4 અને 5. તો સૌ પ્રથમ લખીશું આપણે જે વસ્તુ છે એ લખીશું. પ્રથમ વસ્તુ કોણ છે? તો કે ઘઉં.
ઘઉં છે, ઘઉંમાં શું થઈ રહ્યું છે? 70% વધારો. તો 100 પ્લસ 70 કરતા આપણને મળશે 170. હવે ટકાવારી છે તો એ તો આપણે સૂચકાંક જ હોય છે, એ તો ખબર છે આપણને. જ્યારે ટકાવારીમાં વધારો ઘટાડો થાય એ ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક. એટલે આપણી માટે શું છે? આઈ. પછી બીજી કિંમત કોની છે? ચોખા. તો લખીશું આપણે ચોખા. કેટલું છે? 40% શું થઈ રહ્યું છે? વધારો વધે છે, એટલે 100 પ્લસ 40 બરાબર 140 થઈ જશે. બાજરી 25% ઘટે છે, તો લખીશું આપણે બાજરી 25% ઘટાડો, એટલે કે 100 માંથી 25 ને કરવાનું છે બાદ કરતા આપણને મળશે 75. તેલના ભાવમાં 40% વધારો, તો તેલ 100 પ્લસ 40. 100 પ્લસ 40 કેટલું થઈ જશે? 140. પછી ઘીના ભાવમાં 5% ઘટે છે, તો લખીશું અંતે ઘી 100 માઇનસ 5 બરાબર 95. આ રીતે તમને તમારો સૂચકાંક તો મળી જશે. જ્યારે વધારો કીધેલ હોય તો 100 માં પ્લસ કરી દો, ઘટાડો કીધેલ હોય તો 100 માંથી બાદ કરી દો. આટલું કામ પત્યું. આઈ મળી ગયું. હવે વાત છે ડબલ્યુ ની. જો ઘી કરતા તેલનું મહત્વનું અંતર ખબર હોવું જોઈએ. મહત્વ એટલે કે ડબલ્યુ. તો આપણે ડબલ્યુ લખવા જઈ રહ્યા છે. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય. તો 3 ગણુંનો અર્થ આપણને ખબર છે. 3 ગણું એટલે કે 3. બમણું ગુણ્યા 3. બમણું એટલે કે ગુણ્યા 2. ડબલ થાય છે જેમાં. તો કોણ? ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે, પરંતુ ઘી કેટલું છે એ ખબર છે આપણને? બંને આજે તેલની સરખામણી અથવા જે ચોખાની સરખામણી છે કોના દ્વારા કરવામાં આવી છે? ઘી દ્વારા. પરંતુ ઘીનું મહત્વ આપણને ખબર નથી. ઘીનું મહત્વ કેટલું છે? 2 હોત તો 2 તરી 6 લખતા, 2 દુ 4 લખી દેતા, પરંતુ એ કોઈ પણ કિંમત આપેલ નથી. તો જ્યારે તમારે આ રીતની કિંમતો આપેલ હોય, કરતું બમણું તમણું કરેલ હોય, ત્યારે તમને ખબર હોવું જોઈએ જેના દ્વારા સરખામણી કરવામાં આવી રહ્યું છે એને શું ધારી લેવાનું? 1 ધારી લેવાનું રહેશે. જો ઘી કરતા એટલે કે સરખામણી કોના દ્વારા થઈ રહી છે? ઘી. તેલનું મહત્વ 3 ગણું અને ચોખાનું બમણું. તો બંનેની સરખામણી કોના દ્વારા થઈ રહી છે? ઘી. તો ઘીને ધારી લો 1. ઘી 1 થઈ ગયું. તેલ કેટલું છે? 3 ગણું. તો 1 નું 3 ગણું કેટલું થશે? 3 એકુ 3. ચોખા બમણું છે. બમણું એટલે કે 1 નું બમણું ડબલ શું થઈ જશે? 2 એકુ 2. 3 ગણું કીધેલ હોય તો ગુણ્યા 3, બમણું કીધેલ હોય તો ગુણ્યા 2. ઘી કરતા કીધેલ છે તો ઘીને આપણે 1 ધારવાનું. તેલ 3 ગણું છે અને ચોખા બમણું છે. બમણું એટલે કે ગુણ્યા 2. હવે આગળ ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું છે. હવે કોના કરતા? ચોખા કરતા. સરખામણી કોના દ્વારા થાય છે? ચોખા. તો ચોખાનો આપણી પાસે કિંમત છે 2. 2 નું બમણું કેટલું થાય? 4. તો ઘઉં પણ 4 થઈ જશે અને બાજરી પણ કેટલી થઈ જશે? 4 થઈ જશે. આઈ હોપ તમને સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો. ફરીથી જોઈ લઈએ. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તથા ચોખા બમણું કીધેલ છે. તો બંનેની સરખામણી ઘી વડે થાય છે, તો ઘીને શું ધારી લો? 1. તો તેલ 3 ગણું કીધેલ છે તો 3 એકુ 3. પછી ઘી કરતા ચોખ્ખું કેટલું છે? બમણું એટલે કે 1 ગુણ્યા 2. તો 2 એકુ 2. બમણું એટલે કે ડબલ. 1 નું ડબલ શું થાય છે? 2 થાય છે. પછી ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા શું છે? બમણું છે. હવે સરખામણી કોના દ્વારા થાય છે? ચોખા. તો ચોખા કેટલું છે આપણી પાસે? 2. 2 નું બમણું કેટલું થશે? 4. ઘઉં પર 4 થઈ જશે અને બાજરી પર કેટલું થઈ જશે? 4. હવે આઈ અને ડબલ્યુ મળી ગયું. આપણે ગુણાકાર કરી દેશું. 170 ગુણ્યા 4 મળશે આપણને 680. 140 ગુણ્યા 2 તો મળશે આપણને 280. 75 ચોક કેટલું થશે? 300. 140 તરી 420. 95 એકુ 95. હવે ડબલ્યુ છે, આઈ છે, આઈ ડબલ્યુ છે. આપણને ખબર છે કોનો સરવાળો કરવાનું હોતું નથી? આઈનો. ડબલ્યુ નો સરવાળો કરીશું. સિગ્મા ડબલ્યુ. 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 3 13 ને 1 14. ઓકે, સરવાળો કરી લો. 1 + 3 + 4 + 2 + 4 કેટલું થઈ જશે? 14. હવે આઈ ડબલ્યુ નો સરવાળો કરીશું. સિગ્મા આઈ ડબલ્યુ 680 + 280 + 300
પ્લસ 420 પ્લસ 95 કેટલું થઈ જશે? 1775. 1775 થઈ જશે. હવે લખીશું આપણે ભાવનો સૂચકાંક અને તેનું અર્થઘટન કરવાનું છે. તો લખીશું ભાવનું સૂચકાંક. સૂત્ર શું આવશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. 1775 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 14 વડે કરવાનું છે. તો ભાગાકાર કરીશું આપણે, ભાગ્યા 14. કેટલું મળશે આપણને? 126.79. આ થઈ જશે તમારું આન્સર. હવે આનું શું કરવાનું છે? અર્થઘટન. તો આપણને ખબર છે અર્થઘટન કઈ રીતે થાય છે. અર્થઘટન બરાબર લખીશું આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આન્સર કેટલું છે? 126.79 માઇનસ 100 કેટલું મળશે? 26.79% વધારો થયો છે. જે આન્સર મળે એને આમાં લખી દેવાનું. 1.3 માં આપણે કેટલી વખત અર્થઘટન કર્યું છે આ લાઈન યાદ કરી લો. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આટલું લખી જે આન્સર છે તેમાંથી હંમેશા કોને બાદ કરવાનું છો? કારણ કે આધાર વર્ષનું સૂચકાંક આપણને ખબર નથી, એ માટે હંમેશા 100 બાદ કરીને આન્સર કેટલું મળી જાય? 26.79% વધારો થાય છે. જો આન્સર 100 થી ઓછું હોય તો 100 માંથી બાદ કરીને લખી દેવાનું કે ઘટાડો થઈ રહ્યો છે. આની સાથે થાય છે પ્રશ્ન નંબર 6 કમ્પ્લીટ. હવે અંતિમ પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. હવે પ્રશ્ન નંબર 7 માં શું કીધેલ છે? કામદાર વર્ગના માસિક વેતનના માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વાસ્તવિક વેતન કયા સેક્શનમાં જોયું આપણે? સેક્શન સી માં વાસ્તવિક વેતન જોયું. પછી વર્ષ 2008 ના આધાર વર્ષ ગણી વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ શોધો. તમારે બે ગણતરીઓ કરવાની છે. સૌપ્રથમ તમને વાસ્તવિક વેતન શોધવાનું છે. જે રીતે આપણે સેક્શન સી માં જોયું હતું એ રીતે તમારે સૌપ્રથમ તેનું વાસ્તવિક વેતન શોધવાનું છે. તે પછી 2015 નું નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી વાસ્તવિક વેતન શોધી લઈએ. અહીં પણ આ કોષ્ટક વાળું સમ છે તો આનું સૂત્ર ક્યાં આવી જશે? કોષ્ટકની ઉપર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો તમે સૂત્ર નહીં લખશો કોષ્ટકની ઉપર તો તમને માર્ક્સ મળશે નહીં, તમારા માર્ક્સ કપાઈ જશે. તો તમારે પણ ખૂબ જ સરળ સૂત્ર છે. એ બંને કિંમતો તમને આપેલ છે. વાસ્તવિક વેતન તમારી પ્રથમ કિંમત છે, ઉપર મૂકી દો. જીવન નિર્વાહ ખર્ચ બીજી કિંમત છે, નીચે મૂકી દો. ગુણાકાર 100 વડે કરવાનું. આ સૂત્ર તો તમને યાદ રાખવાની પણ જરૂર નથી, કારણ કે આ જ બે કિંમતો આપણને આપશે જ્યારે તમારે શું શોધવાનું હશે? વાસ્તવિક વેતન. બીજી કોઈ પણ કિંમતો ઉપરથી વાસ્તવિક વેતન શોધી શકાતું નથી. ચાલો, તો સૂત્ર મુજબ સરેરાશ માસિક વેતન કેટલું છે? 15,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલું છે? 120. તો 15,000 ની ભાગાકારમાં 120 મૂકી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. ઓકે, આ રીતે ગણતરી કરી દઈએ. 18,000 ભાગાકારમાં 180 ગુણાકારમાં 100. પછી 19,000 ભાગાકારમાં 205 ગુણાકારમાં 100. 20,000 ભાગાકારમાં 220 ગુણાકારમાં 100. 22,000 ભાગાકારમાં 235 ગુણાકારમાં 100. અને અંતે 25,000 ભાગાકારમાં 260 ગુણાકારમાં 100. આ રીતે તમારે સૌપ્રથમ લખી દેવાનું. જે વેતન છે ઉપર આવી જશે, ખર્ચ નીચે આવી જશે, પછી ગુણાકાર કોના દ્વારા? 100 વડે. ચાલો ગણતરી કરીશું. 15,000 ભાગ્યા 120 ગુણ્યા 100 મળશે આપણને 12,500. 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100 મળશે આપણને 10,000. 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 મળશે આપણને 9268.29.
20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 કેટલું મળશે 90.91 પછી સોરી 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 મળશે આપણને 90.91 પછી 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 કેટલું મળશે આપણને 91.70 અને અંતે 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 મળશે આપણને 96.15.38 આમ આ મળી ગઈ આપણને આપણી વાસ્તવિક વેતન ખૂબ જ સરળ હતું 15 વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100 વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100 આ રીતે તમારે ગણતરી કમ્પ્લીટ હવે તમારું પ્રશ્ન નંબર 1 જે વાસ્તવિક વેતન શોધવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હવે શું શોધવાનું છે 2015 ની નાણાંની ખરીદ શક્તિ તો એ માટે આપણે જોઈએ સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોનું લેવાનું જે વર્ષનું તમારે નાણાંની ખરીદ શક્તિ શોધવાનું હોય માત્ર તે જ વર્ષનું તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લેવાનું રહેશે અહીં આ પ્રશ્નમાં કયા વર્ષનું શોધવાનું કીધેલ છે 2008 ના વર્ષના આધાર વર્ષ ગણી 2015 તો 8 તો આધાર વર્ષ તરીકે લેવાનું છે પરંતુ શોધવાનું કોનું છે 2015 નું તો 2015 નું તમારે સૂચકાંક કેટલું છે 260 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલું છે આપણું 260 ઓકે તો અહીં લખીશું આપણે વર્ષ 2015 માટે ઓકે તો એક જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કેટલું હતું જોઈ લઈએ ફરીથી 260 છે તો ભાગાકારમાં 260 ગુણાકારમાં શું આવી જશે 100 તો ચાલો ગણતરી કરીએ 1 ભાગ્યા 260 ગુણ્યા 100 આપણને મળશે 0.38 આ શું છે વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ 0.38 છે આની સાથે થાય છે આ સમ પણ કમ્પ્લીટ અને આ સમની સાથે થાય છે સેક્શન ઈ નું પણ સોલ્યુશન કમ્પ્લીટ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અથવા આ ચેપ્ટરનું સૌથી મોટું સેક્શન એફ વિદ્યાર્થી મિત્રો સેક્શન એફ નું સોલ્યુશન ખૂબ જ મોટું હશે એ માટે એમાં ખૂબ જ મહેનત લાગશે તો અત્યાર સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો થેન્ક યુ